નમસ્કાર મિત્રો, આજે આપણે ભારત પરિષદ અધિનિયમ 1892ના 10 ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના જવાબો જાણીશું. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ભારત પરિષદ અધિનિયમ 1892 કયા વર્ષે પસાર થયો? જવાબ છે 1892. પ્રશ્ન નંબર 2. ભારત પરિષદ અધિનિયમ 1892 દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા? જવાબ છે લોર્ડ લેન્સડાઉન. પ્રશ્ન નંબર 3. 1892ના અધિનિયમ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓના સભ્યોની સંખ્યામાં શું કરવામાં આવ્યું? જવાબ છે સભ્યોની સંખ્યા વધારવામાં આવી. પ્રશ્ન નંબર 4. 1892ના અધિનિયમ દ્વારા સભ્યોને પ્રથમ વખત કયો અધિકાર આપવામાં આવ્યો? જવાબ છે બજેટ પર ચર્ચા કરવાનો અધિકાર. પ્રશ્ન નંબર 5. 1892ના અધિનિયમ હેઠળ સભ્યોને સરકારને શું પૂછવાની મંજૂરી આપવામાં આવી? જવાબ છે જાહેર હિતના પ્રશ્નો પૂછવાની મંજૂરી. પ્રશ્ન નંબર 6. 1892ના અધિનિયમ હેઠળ સભ્યોને પૂરક પ્રશ્નો પૂછવાની મંજૂરી હતી? જવાબ છે ના. પ્રશ્ન નંબર 7. ભારત પરિષદ અધિનિયમ 1892 હેઠળ સભ્યોની પસંદગીની પદ્ધતિ શું હતી? જવાબ છે પરોક્ષ ચૂંટણી, એટલે કે નામાંકન આધારિત પદ્ધતિ. પ્રશ્ન નંબર 8. 1892ના અધિનિયમ દ્વારા ભારતીયોને કઈ પ્રક્રિયામાં વધુ ભાગીદારી મળી? જવાબ છે ધારાસભાની કામગીરીમાં. પ્રશ્ન નંબર 9. ભારત પરિષદ અધિનિયમ 1892નો મુખ્ય હેતુ શું હતો? જવાબ છે ભારતીયોને મર્યાદિત રાજકીય પ્રતિનિધિત્વ આપવું. અને પ્રશ્ન નંબર 10. ભારત પરિષદ અધિનિયમ 1892 પછી કયા અધિનિયમ દ્વારા અલગ મતદાર મંડળ, એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટ્સ, ની જોગવાઈ કરવામાં આવી? જવાબ છે ભારત પરિષદ અધિનિયમ 1909, જેને મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ હતા ભારત પરિષદ અધિનિયમ 1892ના 10 મહત્વપૂર્ણ પ્રશ્નો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જણાવો કે તમને કેટલા પ્રશ્નોના સાચા જવાબ આવડતા હતા, અને આવી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની માહિતી મેળવવા અમારી ચેનલને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.